નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઓનલાઈન ઇન્ફોર્મેશનની અંદર. સરસ મજાનું ધોરણ 1ની અંદર ફ્રીમાં એડમિશન મેળવવા માટે ટૂંકમાં પ્રાઇવેટ સ્કૂલની અંદર, ખાનગી સ્કૂલની અંદર ધોરણ 1થી 8 બરાબર. ખાસ ધ્યાન રાખજો, ધોરણ 1થી 8ની અંદર ફ્રીની અંદર જે એડમિશન મેળવવું છે બરાબર છે, તો તેની તારીખ કઈ કઈ છે અને મને ક્યારે ખબર પડશે કે મારા બાળકનું એડમિશન એ થઈ ગયું છે અથવા તો કઈ કઈ તારીખે શું પ્રોસેસ છે તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે બરાબર. આરટી એડમિશન 2024-25ની આપણે વાત કરવાના છીએ, તો ખાસ ધ્યાન રાખજો. શૈક્ષણિક વર્ષ 24-25 માટેનો કાર્યક્રમ આરટીનો શું છે ભાઈ બરાબર, તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. માટે જો તમે અમારા નવા વ્યુઅર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આરટીને લગતી જે માહિતી છે એ અમારી ચેનલ ઉપર અપલોડ થશે, જેથી તેનું નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. ચાલો વાત કરવી છે શૈક્ષણિક વર્ષ 2024-25નો કાર્યક્રમ. ટૂંકમાં આરટીની પ્રોસેસ કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેવાની છે અને તમારા બાળકને એડમિશન કઈ તારીખથી મળવાનું છે તેની વાત આ વિડીયોના માધ્યમથી તમને મળી જશે. તો પહેલી વાત જો આપણે કરીએ તો અત્યારનો જે કાર્યક્રમ છે એ ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો છે બરાબર. 14 તારીખથી લઈ અને 26 તારીખ સુધી ખાસ ધ્યાન રાખજો. આ બે તારીખ છે એની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે બરાબર. ફોર્મ ભરવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ છે તેનો વિડીયો છે એ ચેનલમાં અપલોડ કરેલ છે, તે પણ તમે જોઈ શકો છો. હવે એ ફોર્મ ભરાઈ ગયા પછી બરાબર છે, જિલ્લા કક્ષાએ એને ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે, જેની તારીખ છે 14થી 28 બરાબર. આટલા સમયગાળામાં એ લોકો ઓનલાઈન એની તપાસણી કરશે. હવે તપાસણી કરતાં જો કોઈ અરજી જે છે બરાબર છે એની અંદર કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ છે ખૂટતું હશે બરાબર છે, તો એને ફરી પાછી એક તક આપવામાં આવશે. મતલબ પુનઃ તક આપવા માટેનો જે સમયગાળો છે એ 1/4થી 3/4 સુધીનો છે. ખાસ ધ્યાન રાખજો, કઈ તારીખ છે 1/4થી 3/4 બરાબર. એટલે આ જે 4 દિવસનો જે સમયગાળો છે એની અંદર કદાચ તમારી જે અરજી કરી છે એ અરજીની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર ક્ષતિ છે, મતલબ ભૂલ છે, તો એને સુધારવા માટે ફરી પાછી તમને એક તક આપવામાં આવશે બરાબર છે. એ તક આપ્યા પછી જે અરજીઓ ફરી પાછી પુનઃ થઈ છે તેના ડોક્યુમેન્ટ ફરી પાછા 1/4થી 4/4 સુધી લોકો તપાસશે બરાબર. અને પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે બરાબર છે, તો પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ છે એ તારીખ 6/4/2024ના રોજ બરાબર છે. આ સંભવિત તારીખ છે બરાબર. આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે. માટે નવું અપડેટ જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો, અમારી વોટ્સઅપ ચેનલને પણ તમે ફોલો કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રીઓને મારી નમ્ર અરજ છે બરાબર છે કે આની કોઈ પણ પ્રકારની વધુ માહિતી તમારે જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ બરાબર છે અને વોટ્સઅપ ચેનલ બરાબર, બંને ચેનલ છે એને તમે ફોલો કરી શકો છો, જોઈન કરી શકો છો બરાબર છે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રીઓ, નવું અપડેટ માટે અમારા વિડીયોને જોતા રહ્યો. ચાલો નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ અપડેટ ફરી પાછા લઈને આવશું. તો રજા લઈએ, આવજો. જય હિન્દ, જય ભારત.